નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં. તો મિત્રો, આજનો આ નવા વિડીયોમાં આપણે મતલબી લોકો વિશે વાત કરવાના છીએ. મતલબી લોકોથી સાવધાન કેવી રીતે રહેવું અને કેવા સમયમાં કેવા લોકો સાથ છોડી જાય છે એ વિશે સમજવાના છીએ. ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. નંબર 1, જિંદગી તો એ જ સમયે બદલાઈ જાય છે જે સમયે આપણે કોઈને જિંદગી સમજતા હોઈએ, અને એ જ લોકો બદલાઈ જાય છે. દુનિયાથી કોઈ પણ પ્રકારની આશા ન રાખશો, પણ દુનિયાને પોતાની ઓકાતમાં રાખો, કેમ કે આ દુનિયા એ જ લાયક છે. મેં હંમેશા જોયું છે સાહેબ કે શરીફ માણસને લોકો બેવકૂફ જ સમજતા હોય છે. નંબર 2, તમે પણ સમય રહેતા સમયની જેમ જ બની જાઓ. જેમને તમારી કદર ના હોય એમને ફરીવાર ક્યારેય પણ ન મળશો. જહેર તો ખાલી એમ જ બદનામ છે, બાકી માણસ તો ત્યારે જ મરે છે જ્યારે કોઈ આપણું જીવથી વાલું પોતાનું આપણી સાથે દગો કરી જાય છે. તમારો ખરાબ સમય ચૂપચાપ વિતાવી દો, નહીતર આ દુનિયા તમારો મજાક બનાવીને રાખી દેશે. નંબર 3, કોઈ લાખ ઘણું સુંદર કેમ ના હોય, પણ જો એ ઈમાનદાર અને વફાદાર નથી તો એ કંઈ પણ નથી. પ્રેમ હંમેશા એવા માણસથી કરવો જોઈએ જે તમને ખોવાથી ડરતું હોય અને મેળવવા માટે રડતું હોય. દિલ હંમેશા મોટું હોવું જોઈએ, નહીતર વાતો તો દરેક લોકો મોટી મોટી જ કરતા હોય છે. અમુક લોકો ખાલી તમારાથી એટલો જ પ્રેમ કરતા હોય છે જેટલો કે એ તમારો ઉપયોગ કરી શકતા હોય છે. જે લોકો તમારી સાચી વાતનો પણ ખોટો મતલબ કાઢે છે, એમને તમારી સચ્ચાઈ સાબિત કરવામાં તમારો સમય બરબાદ ના કરશો. એકલા છોડીને જવાવાળા લોકોને એ બતાવવું જરૂરી હોય છે કે અમે પોતાના માટે એકલા જ કાફી છીએ. હંમેશા ધીરજ રાખો. ક્યારેક સૌથી સારું મેળવવા માટે સૌથી ખરાબ સમયમાંથી પણ પસાર થવું પડે છે. શા માટે રોવો છો તમે એ માણસને ખોવાથી જેમને કંઈ પણ ફરક નથી પડતો તમારા હોવા ના હોવાથી? સંબંધો જો ભાર બની જાય તો એમને નિભાવવામાં નહીં, પણ એમને છોડી દેવામાં જ આપણી ભલાઈ હોય છે. જે કપડાં રંગ છોડી દે એમને શરીર પરથી ઉતારી દો, અને જે માણસ રંગ બદલે એમને તમારા દિલમાંથી કાઢી દો. ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો આપણને એ વાત શીખવી જાય છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી હોતો. પોતાનો સમય કોઈને આપતા પહેલાં 2 વાર વિચારી લેજો, કેમ કે તેનો હિસાબ તમારે જ આપવો પડશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.